તો બીજી તરફ નવસારી જિલ્લામાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં પણ વધારો થયો છે। ભારે વરસાદથી તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયો છે। પાણીનો પ્રવાહ વધતા કોઝવે પરથી પાણી વહેતું થયું છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। મહત્વનું છે કે રાજ્યભરમાં સતત વરસાદી માહોલ જામ્યો છે। નવસારીમાં પણ અસર દેખાઈ રહી છે। નવસારીમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો બીજી તરફ ભારે વરસાદથી તડકેશ્વર મહાદેવ મંદિરમાં પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો નવસારી જિલ્લામાં સતત ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં પણ વધારો થયો છે। ભારે વરસાદથી તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયો છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો TV13 ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો। રાજ્યભરમાં સતત વરસાદી માહોલ જામ્યો છે। નવસારી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદ થતાની સાથે જ નદીમાં પાણીના સ્તરમાં પણ વધારો થયો છે, તો બીજી તરફ મંદિરમાં પણ પાણી ભરાઈ જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મહત્વનું છે કે ભારે વરસાદથી તડકેશ્વર મહાદેવ મંદિરમાં પણ પાણી ભરાઈ ગયું। તો નવસારીમાં સતત વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાભરમાં તમામ તાલુકાઓમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે। 12 વાગ્યા સુધી સાર્વત્રિક મેઘમહેરના સમાચાર સામે આવ્યા। જિલ્લામાં સરેરાશ 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। વાંસદામાં છેલ્લા 4 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, તો બીજી તરફ ચીખલી તાલુકામાં પણ 4 ઇંચથી વધુ વરસાદી માહોલ જામ્યો છે। 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। જો કે સારો વરસાદ રહેતા ખેડૂતોના ચહેરા પર એક અલગ જ ચમક જોવા મળી છે। નવસારીમાં 0.33 ઇંચ વરસાદી માહોલ જામ્યો, તો બીજી તરફ જલાલપોરમાં 0.29 ઇંચ જેટલો વરસાદ, ગણદેવીમાં 1.10 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો ચીખલીમાં 3.10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ખેરગામમાં પણ વરસાદના સમાચાર સામે આવ્યા। 4.4 ઇંચ વરસાદ, તો બીજી તરફ વાંસદામાં 4.78 ઇંચ વરસાદ વરસ્યો।